ટ્રાફિક ના રેડ સિગ્નલ માં માણસ ઉભો રહે કે નો રહે, પણ બિલાડી આડી ઉતરે ને એટલે જરૂર ઉભો રહે છે. એક માણસ 10 અલગ અલગ પ્રકારના અવાજ કાઢી શકતો હતો. પછી એક દિવસ એના લગ્ન થઈ ગયા. હવે એનો અવાજ ભૂલી ગયો છે. એક દુકાન ઉપર લખ્યું હતું કે લગ્નની તમામ વસ્તુઓ મળશે. એક જણો જઈને ત્યાં કે એક હારી વહુ આપો ને. અરે ઓલા ભાઈ કે લગ્નની વિધિની તમામ વસ્તુઓ મળશે ભાઈ. તમને ખબર છે આપણે ત્યાં ખોવાયેલી વસ્તુ કેવી રીતે ગોતવામાં આવે છે? કે ઉઠ, ઉભો થા, તારી નીચે પડી છે. આજના જમાનામાં ખાલી પગે લાગવું એને જ સન્માન ન કહેવાય, પણ કોક આવે તો મોબાઈલ સાઈડમાં મૂકી દેવો એ એક પ્રકારનું સન્માન જ છે. હમણાં એક બસની પાછળ લખ્યું હતું કે આપનું વાહન 80 ફૂટ દૂર રાખો. હવે 50 ફૂટનો તો માન રોડ હોય, તમે કેતા હોય તો ખેતરમાં જવા દે. અમે ઈ જમાનાના છીએ સાહેબ કે જયારે સ્કૂલના આઈ કાર્ડ ને બિલ્લો કહેવામાં આવતો. બિલ્લા પહેર્યા કે નહીં? આ કોઈને ખબર હોય તો કયો કે પત્ની જયારે બાળકોને ખીજાતી હોય ત્યારે પતિ સામું ડોળા કાઢીને કેમ જોયા રાખે? પંચાયત એક એવી વસ્તુ છે કે જેમાં પગાર નથી મળતો અને ઇજ્જતય નથી મળતી, તોય લોકો વફાદારીથી કરે. હવે તો માથું દુખતું હોય ને તોય ઘરવાળીને કેતા બીક લાગે, કારણ કે એ વાંક તો મોબાઈલ નો જ કાઢશે. અમુક લોકો છોકરીઓને જોઈ અને એટલી સ્પીડમાં ગાડી હલાવે કે જાણે છોકરી એને ઊભી રાખી અને કહેવાની હોય કે તમારી સ્પીડ જોઈ હું તો તમારા પ્રેમમાં પાગલ થઈ ગઈ. સાચા પ્રેમી પંખીડા તો મોબાઈલ ને એનું ચાર્જર છે સાહેબ. એક દિવસ એના મૈડા વગર નો હાલે. આપણે સલાહ આપ્યા પછી હંમેશા એવું કહી છીએ કે આગળ તમારી મરજી, એટલે કાલ સવારે સલાહ ખોટી પડે તો આપણે વાંકવા ન આવી. બહેનો માટે એક ઉપયોગી ટિપ્સ: સાવરણીને પાણીમાં પલાળી અને કચરો કાઢો તો કચરા અને પોતું બે એક સાથે થઈ જાય. કઈક તો આ બીડી પીવા વાળા લોહી પીતા છે. ગમે કઈક કઈ તો કે અગ્નિ હાથમાં છે, ખોટું નહીં બોલું. છોકરી વાળા જમીન નું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું, પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. જિંદગીમાં આ બે વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે પવન આવશે તો પાંદડા હલશે અને જો પવન નહીં હોય તો પાંદડા નહીં હલે. બસ હવે થેન્ક યુ નો કહેતા. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમ ના સોલ્યુશન હોય સાહેબ, બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. પાડોશી ને કામ આવે એ તો સારી વાત છે, પણ ડખો તો ત્યાં થાય ત્યાં પાડોશી પાડોશણ ને કામ આવવા માંડે. કોલેજ કરતી છોકરીઓને મુશ્કેલી એ છે કે એને વાંચવામાં ધ્યાન દેવું કે એના મમ્મીનો જમાઈ મેસેજ કરે છે એમાં.
રોટલીને જો તોડીને જ ખાવાની છે તો આ બધા એને ગોળ બનાવવા પાછળ હું કામ પડી ગયા છે? આ જેટલી છોકરીઓ સોશિયલ મીડિયા ઉપર હોટ લખે છે એને ખાલી એટલું જ કહેવાનું કે ડોક્ટરને જઈને દેખાડી આવો, ક્યાંક તાવ ન હોય. શંકાએ તો ત્યારે હદ કરી કે જ્યારે પતિના શર્ટ ઉપરથી વાળ ન મળતા પત્ની બોલી કે કોણ હતી ટકલી? પતિ નવરો બેઠો તો ને તો પત્ની આગળ સારો પતિ થવા હાટું થઈને કાળી કડાઈને ઘઈ ઘઈને સાફ કરી. ત્યાં તો એની પત્ની ઉલરી ઈ કે અક્કલ છે કે નહીં, આ નોનસ્ટિક કડાઈ હતી. પતિનો હાથ રાખડીથી ભરેલો જોઈ અને પત્ની કે આ શું? પતિ કે તું હજી શેરીમાં બોલ, તમારા ભાઈ. દર્દી ડોક્ટર ને કે સાહેબ તમે દવા લખી આપી, ઈ કઈ રીતે લેવાની? સાહેબ કે રોકડેથી. જિંદગીના 18 વર્ષ અક્ષર સુધારવા હાટું કાઢી નાખ્યા અને હવે બધું કામ કીબોર્ડ ઉપર થાય છે. આપણે ગુજરાતમાં મમ્મી પપ્પા ક્યારેય છોકરાઓને ઉઠાડી અને ગુડ મોર્નિંગ નથી બોલતા, બસ ખાલી પંખા બંધ કરી દે. અમુક ગામમાં એન્ટર થતા એટલા બધા સ્પીડ બ્રેકર આવે છે કે ગામમાં સ્પીડ બ્રેકર બનાવ્યા છે કે સ્પીડ બ્રેકર ની વચ્ચે ગામ બનાવ્યું છે ઈ જ નથી ખબર પડતી. જમવામાં કઠોળ ખાવાનો એક મોટો ફાયદો ઈ છે કે તમારે શાકભાજી સુધારવું ન પડે. અણવરે ગોરબાપાને પૂછ્યું કે કન્યાને ડાબી કોર બેહવાનું કે જમણી કોર? ગોરબાપા કે અત્યારે ગમે એની કોર બેહાડો, લગ્ન પછી માથે જ બેહવાની. વાદળામાંય પુરુષ જાતિનું અપમાન. રૂપાળી હોય તો વાદળી અને કાળા ડિબાંગ હોય તો વાદળા, વરસે તો વાદળડી અને ક્યાંક ફાયટા હોય તો વાદળા. શું મિત્રો તમારે માથાના વાળ કાળા ભમ્મર રાખવા છે તો આટલું જરૂર કરો. દરરોજ 1 કલાક વોકિંગ, 20 મિનિટ શીર્ષાસન, દરરોજ લીલા પાંદડા વાળા શાકભાજી અને અત્યંત જરૂરી મહિનામાં 1 વખત હેર ડાય જરૂર કરો. અમુક લોકોને અડધી રાત્રે ટોયલેટ જવામાં બીક લાગતી હોય અને પાછા સ્ટેટસમાં લખે આઈ એમ ધ કિંગ. હવે ઘર ભેગું થાને. એક સર્વે મુજબ સ્ત્રીઓની મોટા ભાગની બીમારી ખાલી એની જીભને આરામ આપવાથી દૂર થઈ જતી હોય છે. તો સ્વસ્થ રહો અને સ્વસ્થ રહેવા દો. એક વાત કેદુની મગજમાં ઘૂંટાતી હતી કે આ બાયુના પગના મોજામાં અંગૂઠા શા માટે અલગ રાખવામાં આવે? આ એવી કઈ વ્યવસ્થા છે જેનાથી પુરુષોને વંચિત રાખવામાં આવ્યા છે? બાકી પગ અને અંગૂઠા બેયના હરખા હોય છે. મારો ફર્સ્ટ લવ મારા મમ્મી અને મારો સેકન્ડ લવ મારા ટેણિયાની મમ્મી. આપણે ત્યાં કેવું છે કે જે માણસો કૂતરા બિલાડા પાડે ને એને પ્રાણી પ્રેમી કહેવાય. બાકી તો વર્ષોથી ગામડામાં ગાય ભેંસ ઘેટા બકરા પાડે છે તો ઈ પાછા પ્રાણી પ્રેમી નહીં. અમુક આઈટમ એવી હોય કે થમ્સઅપ અને કોકા કોલા પીધે એના શરીરમાં ટાઢક ન થાય, પણ એ ગામની હળી કરે ને ત્યાં જ ટાઢક થાય. અમુક નમૂના ગુંગો કાઢી અને આંગળીને એવી રીતે જોવે કે જાણે હીરો નીકળ્યો હોય. ઉઘરાવ. પતિ એની પત્નીને કે આ વર્ષમાં 4થી વખત તે અરીસો તોડ્યો. ઓલી કે એમાં વાંક તમારો હતો. ઓલો કે વાંક એમાં મારો કેવી રીતે? વેલણના ઘા તો તું કરસ. ઓલી કે પણ તમારે આઘા ખસી નો જવાય ને. ઘરડા થવું એટલે આ વરસાદી મોસમમાં પ્રિયતમાને બદલે ભજીયાનું યાદ આવવું. પતિ એની પત્નીને કે આજકાલ તું મને સિગરેટ અને દારૂ પીવાથી કેમ નથી રોકતી? ફરિયાદ કરી કરીને થાકી ગઈ. ઓલી કે ના ના, પરમ દિવસે જ LIC વાળો આવ્યો હતો અને બધાય ફાયદા બતાવીને ગયો છે. ઘણાના સ્ટેટસ એવા હોય ને કે આપણને જોઈને લાગે કે ત્રીજું વિશ્વયુદ્ધ તો આજ કરાવશે.
જો તમારું પેટ બહાર હોય તો એનો એક ફાયદો છે કે તમે મોબાઈલની સ્ક્રીન પેટ સાથે ઘસી અને સાફ કરી શકો છો. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય. બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. એક ભિખારી એક બેન ને ત્યાં ખાવાનું માંગવા આવ્યો. તો બેન એને જોઈને કે તમને તો ક્યાંક જોયા હોય એવું લાગે છે. બોલો કે હા, આપણે ફેસબુક ઉપર ફ્રેન્ડ છીએ. ડોક્ટર કે કેમ છે તમારી પત્નીને હવે? બોલો કે એમ તો આજ સવારે થોડોક ઝઘડો કરી લીધો, થોડુંક સારું લાગે છે. ખોટો ભાર લઈને ફરવું નહીં, જતું કરવામાં જ મજા છે. સૌજન્ય ભાવનગર વાળા શેઠ બ્રધર્સ નું આયુર્વેદિક કાયમ ચૂર્ણ, રોજ રાત્રે 2 ચમચી. જીવનના કાંટાળા રસ્તામાં તમારો કોઈ સાથ દે કે ન દે, પણ તમારા ચપ્પલ જરૂર સાથ દેશે. ચપ્પલ જરૂર પહેરો. રેલવે સ્ટેશને ટિકિટ બારી ઉપર બધા પેસેન્જર ભેગા થયા. એટલે સાહેબ કે ભારે વરસાદને કારણે ટ્રેન આજે રદ થઈ છે. બીજું કઈ કોઈને પૂછવું હોય તો કયો. એક બેન કે સાહેબ આ હાડીમાં હું જાડી લાગુ છું કે પાતળી? પતિ કે આજે ભીંડાના શાકમાં થોડુંક મીઠું વધારે પડી ગયું હતું. તો પત્ની કે મીઠું તો બરોબર જ હતું, ભીંડા ઓછા પડ્યા, તમે ઓછા લઈ આવ્યા હતા. ચોમાસા દરમિયાન હળવું ભોજન લેવું. હવે એમાં એવું છે કે પાણી હળવું છે, પણ પાણી ઉપર તેલના થોડાક ટીપા નાખો તો તરે. પાણી કરતા તેલ હળવું થયું. હવે એ તેલમાં થોડાક ભજીયા તરાવો તો ભજીયા તેલમાં તરે. તો ભજીયા તો તેલ કરતા હળવા થયા. તો થાય એટલા ભજીયા દાબો. એક પતિ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થતી, માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની આમે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. એક છોકરો છોકરીને કે તું મેકઅપ કરસ? ઓલી કે ના ના. તો લો કે તો કરી જો ને, કદાચ હારી લાગવા માંડે તો. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગન કર્યા ને હમણાં. લે એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. એક શિક્ષક છોકરાઓને ગણિત સમજાવતા હતા કે હું 2 ઈંડા અહીંયા મૂકું, 2 ઈંડા થોડે દૂર મૂકું તો કુલ કેટલા ઈંડા થાય? એક છોકરો ઉભો થઈને કે સાહેબ મરઘીનું કામ તમે શું કામ કરો છો? મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી, અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. એક તાજા સર્વે મુજબ સૌથી વધારે બહેનો પાણીપુરી વાળાને હોય છે કે ભૈયા થોડા તીખા બનાના. એક છોકરી રાત્રે રોડ ઉપર એકલી આયલી જતી હતી. પાછળ 2 છોકરા બાઇક લઈને એની હળી કરતા હતા કે રાત્રે તને એકલા રોડ ઉપર જતા બીક નથી લાગતી? ઓલીએ મગજ વાપરો. ઈ કે જીવતી હતી ત્યારે લાગતી હતી, અત્યારે તો કાંઈ નથી લાગતી. ઓલા ઉભા રોડે છું થઈ ગયા. એક ભાઈ ડોક્ટર ને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. હમણાં એક ગીત આવ્યું હતું કે મોકા મિલે તો બધો બતી. અરે બધો બતી નહીં, અહીંયા મોકો મળે ને તો બથો બથી આવે છે મારા બેટાઓ. હમણાં એક જણાને મેં પૂછ્યું, મેં કીધું કેમ છે? તો મને કે ફાઇન. હવે કેમ છે પૂછવામાં દંડ લાગે, બોલો. જો મિત્રો તમને ઊંઘ ન આવતી હોય ને તો જાગો અને ઊંઘ આવે ત્યારે હુવો. બાકી મારી પાસેની કોઈ દવા નથી. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે,
પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. એક ભાઈ ડોક્ટર ને કહે, સાહેબ તમે જે વજન ઓછું કરવાની દવા આપી હતી ને એનાથી મોઢું આખું તતડી ગયું, મોઢામાં ચાંદા પડી ગયા. સાહેબ કે એટલે જ આપી હતી, હવે તમે ખાઈ નહીં શકો. હમણાં રાત્રે 3 વાગે ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? હમણાં એક શિક્ષકે છોકરાઓને ગુજરાતી મહિના સમજાવતા પૂછ્યું કે બોલો જોઈ જેઠ પછી શું આવે? એક છોકરો ઉભો થઈને કે સાહેબ જેઠાણી. લગ્ન પછી પત્ની પતિને કહે મેં તમારાથી એક વાત છુપાવી છે કે હું ડોક્ટર છું, પણ માણસની નહીં, પશુ ડોક્ટર છું. તો ઓલો કે એમાં શું થઈ ગયું? મેં એક વાત તારાથી છુપાવી છે કે મારે મેડિકલ નથી, હું દવાનું કરું છું, પણ ઉદય મારવાની દવા છાંટું છું. એક મેડમ છોકરાઓને કહેતા હતા કે ન્યૂટને બગીચામાં ઝાડની નીચે બેઠા બેઠા ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. એક છોકરો ઉભો થઈને કે મેડમ અમે ઈ જ કહી છે કે અમને બગીચામાં બેહાડો, અમે કાંઈક ને કાંઈક તો ગોતી જ લેવું. એક છોકરો પોસ્ટ ઓફિસમાં જાય અને ત્યાં નોકરી કરતી છોકરીને કહે હું તમને બહુ પ્રેમ કરું છું, મારે તમારી હારે જ લગ્ન કરવા છે. તો ઓલી કે અત્યારે સર્વર ડાઉન છે, કાલે આવો. સેડ સોંગ સાંભળો એનો કોઈ વાંધો નથી, પણ સ્ટેટસમાં ચડાવી અને બીજાના મગજનું દહીં કરો એ એક પ્રકારની હિંસા જ કહેવાય. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. કાલે એક જગ્યાએ ચોપડીમાં વાંચ્યું કે ખુશ રહેવું હોય તો પત્ની જોડે વાત કરવી. હવે હલવાણો ન્યા છું કે કોની પત્ની હારે વાત કરવી ઈ એમાં નથી લખ્યું. એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં? પછી મેં કહી દીધું આ છે, પણ આપીશ નહીં. વર્ષોથી માણસ કથાઓ સાંભળે, સપ્તાહો સાંભળે છે, આટલા સુવિચાર દરરોજ એકબીજાને મોકલે, પણ તોય સુધરતો નથી. એનું કારણ છે કારણ કે ઈ માને છે કે આ બધું મારા સિવાય બીજા બધાને લાગુ પડે છે. એક છોકરો એની ગર્લફ્રેન્ડ ને કહે મારા દિલ ઉપર તારો કાન રાખ, તને તારું નામ સંભળાય. ઓલી એ કાન રાખ્યો. પછી ઓલી કે ખોટી નો થામા, ધક ધક સિવાય કાંઈ નથી સંભળાતું. જો પત્નીથી ખુશ ન હોય તો ગઈઢા જલ્દી થઈ જાય છે, અને જો પત્નીથી ખુશ હોય તો મોટા ને જાડિયા જલ્દી થઈ જાય છે. તો એનાથી બચવા માટે અઠવાડિયામાં 2 વખત પત્ની સાથે લડાઈ જરૂર કરો. જો ઇંગ્લિશ શબ્દની પાછળ હો લાગે ને કે થેન્ક યુ હો, સોરી હો, તો સમજી લેવું કે આપડા ગુજરાતી જ છે. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો, બધી હિરોઈન ની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતુર નથી, પણ મેકઅપ છે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. માણસો કાયમ સુવિચાર એટલે સ્ટેટસમાં મૂકે અને શેર કરે છે કે અમે તો નહીં સુધરી, પણ તમે બધાય તો સુધરો. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે છે.